નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો ખૂબ જ અગત્યનો છે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। કુંભ રાશિ કહે છે કાલ મહાકાલ કી જય। જય માતા દી, જય શ્રી રામ। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। મિત્રો તમારું નામ ત્રણેય લોકમાં પ્રખ્યાત છે। સાવચેત રહો, બહુ ઓછો સમય બાકી છે। સાચવવામાં આવે છે અને સારા સમાચાર એટલા મહાન છે કે મિત્રો સાંભળીને તમે ગાંડાની જેમ નાચવા લાગશો। હવે તમારા નસીબ મિત્રો આકાશને સ્પર્શે છે। મિત્રો, એક જ શરત પૂરી થવાની છે, તમારે તમારા ઘરને તાળું મારીને વિડિયો જોવો પડશે, કારણ કે તમારી 7 સૌથી મોટી ઈચ્છાઓ પૂરી થશે। હા મિત્રો, આજે તમારો દિવસ છે। જીવનમાં મોટો બદલાવ આવવાનો છે, જેનું તમે ક્યારે સપનામાં પણ નહોતું જોયું। હવે તમે તે જીવન વાસ્તવિકતામાં જીવવા જઈ રહ્યા છો। ભગવાન મિત્રો, જ્યારે પણ તે મને છત ફાડવા દે છે અને ભગવાને તમને પહેલું દુઃખ આપ્યું, મેં તે પણ છત ફાડીને આપી હતી મિત્રો, કારણ કે તમે પણ ઘણું દુઃખ સહન કર્યું। તમે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે મિત્રો, મેં ઘણા ઉદાસ દિવસો જોયા છે। તમે સહન કર્યું છે, તમે RS1ની ઝંખના કરી હતી। હા મિત્રો, તમે દિવસમાં 2 સમયનું ભોજન પણ મેળવી શકો છો। મિત્રો, તમે ઘણા દિવસો સુધી ઉદાસ રહેશો। બાળકો પણ છોકરીની રિક્વેસ્ટ પૂરી કરતા નથી મેળવતા હતા, પણ હવે દુઃખના દિવસો પૂરા થયા છે। મિત્રો, સમય આવી ગયો છે। હવે એક સુંદર સમય છે। હું તમારી દરેક ઈચ્છા પૂરી કરવા આવ્યો છું। મિત્રો, વાસ્તવમાં તમારી કુંડળી પણ એવી જ છે। મિત્રો, ત્રણેય લોકો તરફથી સંકેતો આપી રહ્યા છે। મને પણ એ જ મેસેજ મળ્યો છે કે હવે દિવસો શરૂ થયા છે। મિત્રો, તે તમારો હશે અને પાઠ પણ તમારા મિત્રોનો સંપૂર્ણ હશે। હું તમને ગેરંટી સાથે પત્ર લખીશ કે આગામી 24 કલાક પછી તમારા જીવન અદ્ભુત બનશે। તમારે માત્ર થોડી સાવચેતી રાખવાની છે। મિત્રો, નિયમોનું પાલન કરવું હોય તો આવો અમને જણાવો કે આગામી 24 કલાકમાં તમારી સાથે શું થશે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તમારું ભાગ્ય શું સૂચવે છે। હું તમને માહિતી જણાવીશ મિત્રો, કારણ કે હવે તમારી ભાગ્યનું તાળું ખુલ્યું છે અને હવે 101 પર છે। આ ઘટનાઓ તમારા જીવનમાં બનશે મિત્રો, કારણ કે આપનાર અને સર્જક બધા તમારા છે। મિત્રો, તમે તમારા આશીર્વાદ વરસાવી રહ્યા છો। અગાઉ તમારી બેગ હંમેશા ખાલી રહેતી હતી, તમે લોકો હંમેશા પાછળ ઊભા હતા, તમને કશું મળતું ન હતું, પણ હવે મળતું નથી। હવે પ્રથમ બનવાનો તમારો વારો છે મિત્રો। તો સૌ પ્રથમ વિડિયો લાઇક કરો, કારણ કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે તમારા માટે। દરરોજ ખૂબ મહેનત કરો। હજુ પણ તમને વિડિયો ગમ્યો નથી તો આજે જ આ વિડિયો લાઇક કરો। નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પ્રમાણિકતાથી આપો અને કોમેન્ટ કરો, સાચી ભક્તિ સાથે જય શનિદેવ ચોક્કસ લખીશ। મિત્રો, શનિદેવનો દિવસ છે તો હમણાં જ જાઓ અને જય શનિદેવ લખો। આવો મિત્રો, આવો જાણીએ શું સંકેતો આપી રહ્યા છે તમારા ગ્રહોના સંક્રમણ જુઓ। મિત્રો, ઘણીવાર તમારા જીવનમાં ઉતારચઢાવ આવે છે। ક્યારેક તડકો હોય છે તો ક્યારેક તમારા જીવનમાં છાંયો હોય છે। અપ્સ એન્ડ ડાઉન્સ છે, પરંતુ એક વસ્તુ હંમેશા, જો તમે તમારા મોં દ્વારા પુનરાવર્તન રાખો, જો તમે આ વાતનું પુનરાવર્તન કરતા રહો તો તમારા ખરાબ સમય ક્યારે આવશે નહીં, અને તે ખૂબ જ જલ્દી આવશે। જો તમે ઝડપથી કાપો છો તો તમે થોડીવારમાં ઘણી વસ્તુઓ કરી શકશો। વૃદ્ધાવસ્થા પસાર થશે અને સુખી સમય હંમેશા ટકી રહેશે। તો તારે મોઢેથી શું કહેવાનું છે જુઓ, તે હંમેશા તમારા મોંમાંથી એક જ વસ્તુ છે, બહાર આવવું જોઈએ, અને તે એ છે કે મારું તમારું છે, બધું તમારી કૃપાથી થઈ રહ્યું છે। તમે કરો, કન્હૈયા મારું નામ છે। બસ તમે હંમેશા તમારા મોંથી કંઈક બોલો છો। કંઈક સારું થાય તો પણ કહેજો, કંઈક ખરાબ થાય તો પણ કહ્યું, પણ હંમેશા એ જ વાતનું પુનરાવર્તન કર્યું રહો, કારણ કે મિત્રો, કૃષ્ણ કન્હૈયા લાલ જ્યારે મિત્રો જો તે તમારી પાસેથી આ સાંભળશે તો તે સાંભળશે, સમજી જશે કે તમે દુઃખી છો કે ખુશ, અને જ્યારે તે તમને ખુશ જોશે ત્યારે તે તમને છોડી દેશે। મિત્રો, આ કારણે આપનાર તમને છોડી દેશે
તો તે એકલો જ છે તો શા માટે હંમેશા બોલતો નથી? મારા બધા કામ તમારી કૃપાથી સિદ્ધ થાય, મારી પાસે છે અને હું કરું છું. મિત્રો, તમે કરો પણ મારું નામ થઈ રહ્યું છે કહેનારા જોજો. તમે ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ તે સમાન છે. તમે કંઈ પણ કરી શકો પણ જે કરે છે તે ઉપરથી છે, કારણ કે આજકાલ લોકો મિત્રો બનાવે છે તેમને થોડી સફળતા મળે તો. જો તમારી પાસે થોડા પૈસા છે તો તમે વધુ પૈસા કમાવવાનું શરૂ કરો છો. અમે બંગલો પાર્ક કરીને કાર લાવીશું તો મિત્રો, તેઓ પોતાને મહાન માનવા લાગશે. મને લાગે છે કે હું મહાન છું, પણ આ તેની વિચારસરણી ખોટી છે, કારણ કે તે માત્ર ભગવાન એક કઠપૂતળી છે અને કૃષ્ણ તેને નિયંત્રિત કરી રહ્યા છે. કન્હૈયાજી તેમને ચલાવી રહ્યા છે. બસ જે આપે છે તે કઠપૂતળી છે અને જે લે છે તે સમાન છે. મિત્રો, આપણી પાસે પણ એટલી જ તાકાત છે. ના, આપણામાં કંઈ કરવાની તાકાત નથી. અમે પણ કરી શકીએ છીએ. અમે પૈસા કમાવાને લાયક નથી, કરવા યોગ્ય કંઈ નથી. એક ઉપરથી છે, તેથી હંમેશા કહે છે ક્યારે અભિમાન ન કરો. અભિમાન કરશો તો મળશે ભગવાન. આવી જગ્યાએ કોઈ અર્થ નથી. તમને ત્યાં ફેંકી દેશે જ્યાં તમે ઉઠી શકશો નહીં. એટલા માટે હંમેશા કહેતા રહો કે મારું છે બધું કૃપાથી થાય છે અને તમે કરો છો. તે મારું નામ નથી કે મારું નામ નથી. મિત્રો, બસ તમારા જીવનમાં આ બધા સમયનું પુનરાવર્તન કરો. હંમેશા યાદ રાખો કે ઉદાસી આવશે નહીં અને મનમાં વિચારવાનું બંધ કરો કે મેં આ કર્યું છે તે કરો, મેં તે કર્યું કહેનારા ઘણા લોકો છે. અમે અમારા માતાપિતાને પણ તે કહીએ છીએ, મેં આ વસ્તુ ખરીદી છે, હું આ વસ્તુ લાવ્યો છું, હું આ કારમાં બંગલો લાવ્યો છું, મેં તે બનાવ્યું, મેં તે કર્યું, મેં તે કર્યું. અરે, મારામાં રહેલી તમારી કોઈપણ શક્તિનો ત્યાગ કરો ના. તમે માત્ર એક કઠપૂતળી છો. એ કૃષ્ણ કન્હૈયા તમારા માટે મજાક પણ નથી. ના, તેમના વિના એક પાંદડું પણ નથી. જો તે ફરે છે તો તમે શું વાત કરો છો? તેથી તમારા મનમાં તે કરવાનું ક્યારે બંધ ન કરો. મિત્રો, ક્યારે એમ ન કહે કે હું કે મેં તે કર્યું. ગણતરી કરવાનું બંધ કરો. જે તે કરે છે તેને ઉપર અને કોણ રહેવા દો. મિત્રો, તે ફરીથી તેના હૃદયમાં વધુ કરે છે. કંઈ કરવાનું બાકી નથી. તેથી જ હું તે કરવાનું બંધ કરીશ. પણ મિત્રો, ક્યારેક એવું બને છે કે જે ગાય છે, જે હંમેશા ભગવાનનું નામ લે છે, તેના માટે સારું વિચારે છે, તેના માટે સારું કરે છે, જીવનમાં મોટી મુશ્કેલીઓ આવે છે, મોટી સમસ્યાઓ મારા મિત્રો આવે છે, અને ક્યારેક જે પાપ કરે છે અને અન્યાયી છે, એક જે માંસાહારી ખોરાક ખાય છે, જે અન્ય તે ખોટા માર્ગે ચાલનારાઓને ત્રાસ આપે છે. જીવનમાં ઘણી ખુશીઓ આવે છે, વધે છે, મોટા બંગલાઓમાં ફરે છે. જો તે અસ્તિત્વમાં હોય તો મિત્રો, તમે પણ ધ્યાનમાં આવ્યા હોત. ભગવાન તે શું છે તે જોઈ શકતા નથી. શું હું સપાટી પર બધું બરાબર કરી રહ્યો છું અને પછી મારી સામેની વ્યક્તિ ખોટી છે, તેની સાથે ઘણું ખોટું અને ઘણું સારું કરવું? તો મિત્રો, ક્યારેક મનમાં પ્રશ્નો આવે છે. ઉઠો અને પછી આપણે ભક્તિ કરવાનું બંધ કરીએ. હું પણ ભગવાનમાં વિશ્વાસ ગુમાવવાનું શરૂ કરું છું. તમારી સાથે પણ ઘણીવાર આવું બન્યું હશે. મિત્રો, મારી એક વાત ક્યારેક સાંભળો. એવું લાગશે કે ભગવાન ભક્તને આવી પીડા આપે છે. ભગવાન ભક્ત સાથે આ રીતે વર્તે છે. તેમની આટલી બધી ભક્તિ અને તેમાં ખોટું શું છે? તે સારું છે કે ક્યારેક તે મનમાં આવે છે. મિત્રો, એક વાત હંમેશા ધ્યાનમાં રાખો. તમારા અંતિમ એકાઉન્ટનો ટ્રેક રાખો. મિત્રો, આ દુનિયામાં દરેક મનુષ્યમાં છેલ્લો છે એક એકાઉન્ટ હશે, અને પાપી જે હંમેશા તે ખરાબ રીતે જીવે છે તેમ છતાં તે પીડાય છે. આ સમયે આપણે સુખ માણી રહ્યા છીએ, પણ ક્યારે તેઓ તેમના ધણી પાસે જશે તો મિત્રો તેમને કહેશે, આ પૃથ્વી પર પાછા દુઃખ ભોગવવું. તેને કોઈ જીવના રૂપમાં મોકલવામાં આવશે, પ્રાણીઓના રૂપમાં આ પૃથ્વી પર દુઃખ ભોગવશે. મિત્રો, એ પીડા અસહ્ય હશે, અસહ્ય હશે. મિત્રો, તમે તમારી આસપાસ જોતા જ હશો. ઘણી બધી યોનિઓ છે. મિત્રો, ત્યાં પ્રાણીઓ છે. ક્યારેક કેટલાક સરીસૃપ છે. કોઈને પીડા થાય છે, ક્યારેક કોઈને પીડા થાય છે. જો તમને તે મળે છે તો તે પ્રાણીઓ છે જે સૌથી વધુ પીડાય છે. જો તેઓ ભોગવશે તો તેમનો અંતિમ હિસાબ ક્યારે લેવામાં આવશે? મિત્રો,
તે આ રીતે મરી જશે અને જ્યારે તમારું તમે સારા કાર્યો કર્યા હોવાથી હિસાબ લેવામાં આવશે। જો તમે આમ કર્યું હોય તો તમે તમારા માટે તમારા બોસ પાસે જશો, ભગવાનની નજીક એટલે કે કૃષ્ણ કન્હૈયાની નજીક। જો તમારા મિત્રો હોય તો તમે તેમની સેવામાં વ્યસ્ત રહેશો, ત્યાં તમારી ખુશીનો આનંદ માણો। મિત્રો, ચિંતા કરશો નહીં। હે ભગવાન, આ અહીં પણ ટૂંકા ગાળાની પીડા છે, સુખ આપશે અને ઉપર જશે તો ત્યાં પણ સુખ મળશે, આપીશ, એટલે ચિંતા કરશો નહીં। મિત્રો, બસ સારા કાર્યો કરતા રહો, કારણ કે હિસાબ અંતિમ છે, થવાનું જ છે। આ ધરતી પર પણ હિસાબ થશે અને ઉપર પણ એક હિસાબ હશે। મિત્રો, ચિંતા કરશો નહીં, તે ઉપરથી જોઈ રહ્યો છે। હું આશા રાખું છું કે તમે મારી વાત સારી રીતે સમજી ગયા હશો। વિડિયોના અંતે જન્માક્ષર જાણી શકાશે। માં બંધન મુક્તિ અથવા તંત્ર મંત્રની અસરો, તેનાથી બચવાના ઉપાયો શોધવા માટે પણ થોડો સમય આપશે। જો તમે પણ વિડિયો અંત સુધી જોજો, જો તમે તેને લો છો તો ફાયદા અપાર હશે। પરંતુ સૌપ્રથમ, માતા કાલીના તમામ સાચા અનુયાયીઓ તે ભક્ત છે, વિડિયો લાઇક કરો અને કોમેન્ટ કરો। તમારી બધી ઈચ્છાઓ સાથે બોક્સમાં જય માં કાલી લખો। ખરાબ વસ્તુઓ આગામી 10 બનશે। આ દિવસોમાં ખૂબ જ સાવધાન રહો, કારણ કે જૂન તે છેલ્લી વખત છે અને હવે 20મી જૂન સુધી જો તમે થોડા દિવસોમાં યોગ્ય સફળતા પ્રાપ્ત કરો છો, તમે જ્યાં પણ કામ કરો છો ત્યાં રહ્યા છો, તમે સારું પ્રદર્શન કર્યું છે, સમાજમાં સારી એવી નામના કરી છે, આથી આ 10 દિવસમાં કોઈ એક થવાની સંભાવના છે। ત્યાં એક વ્યક્તિ હશે જે તમને નીચે લાવવાનો પ્રયત્ન કરશે। હવે મિત્રો, હું તમારા કર્મ માટે મારાથી શ્રેષ્ઠ પ્રયાસ કરીશ। તમારી વિચારસરણી સારી છે, તમારી વિચારસરણી સારી છે, તમારું સારું છે, સારું વર્તન વધ્યું છે। હવે આ વસ્તુઓ તમારી છે। જ્યારે કોઈ તમારી સાથે ખરાબ કરવા માંગે છે ત્યારે તે ક્યારે હાથમાં આવે છે? વિચારે છે, કારણ કે તમે ક્યારે કોઈની ખરાબ વાત નથી કરી। જો તમે તે ન કરો તો તે તમારું કર્મ છે। તમારી સામે દિવાલો ખાડા બની જાય છે અને તમારા વાળ પણ દેંડી નથી। લોકો જો અફવાઓ ફેલાવવામાં આવે તો લોકો સમજે છે તે વ્યક્તિ તે કરી શકતી નથી, કોઈ તમારું નથી। લોકો તેના વિશે ખોટી વાતો ફેલાવે તો પણ લોકો સમજશે। જાણો કે તે વ્યક્તિ એવી નથી, કારણ કે તમે લોકો સાથે આવો વ્યવહાર કર્યો। કોઈએ તમારા વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનું પણ શરૂ કર્યું છે। જો તે ફૂંક મારે તો સામેના લોકો સમજે છે કે તે કંઈક થાય તો પણ વ્યક્તિ એવી નથી હોતી, તેનો સમય ખરાબ હશે, તે તેની ભૂલ નથી। આ રીતે માર્કેટમાં આપણી ઇમેજ બનાવી શકાય છે। હવે દુશ્મનો ડરી રહ્યા છે કે હવે હું છું, તેને કંઈ પણ નુકસાન પહોંચાડી શકતું નથી અને તે આગળ વધે છે। જો તે વધશે તો તેના મનમાં બીજો રસ્તો આવે છે અને તે રીતે મિત્રો, તંત્ર તે મંત્ર, મિત્ર, મેલીવિદ્યાની રીત છે। તો આ લોકો ક્યારેક આપણું શું કરે છે? ઘણી વખત આપણે નામનું લીંબુ કાપીએ છીએ, અમારું ઘર કચરાના લીંબુ કાપે છે। અમારા ઘરની અંદર કેટલીકવાર લોકો આવા કાર્યો કરે છે। શા માટે તમે આ કરવા માંગો છો? કારણ કે તેમના મનમાં ભયની લાગણી છે કે આગળ વધશો નહીં અને અમે આ વિશે ક્યારે વિચાર્યું નથી, જેથી વ્યક્તિ આગળ ન વધે। આપણે છીએ, હું ઈચ્છું છું કે તે પ્રગતિ કરે અને તે પણ પ્રગતિ કરવા માંગે છે, કરીએ અને આપણે પણ પ્રગતિ કરીએ। પણ આ લોકો તેઓ આવું વિચારતા નથી, કારણ કે તેમની વિચારસરણી છે મોટા અને નાના। જો અમે તમને તેમના નામ જણાવીએ, તેથી તેમનું નામ મિત્રો તરફથી છે, એટલે કે એચ અક્ષર સાથે તે દરેક નામવાળા લોકોથી શરૂ થાય છે। અમે હજી પણ તમારી રાશિ માટે જોખમમાં છીએ। જો તમે સાવચેત છો તો તમને સ્પષ્ટપણે કહે છે, તમે જશો તો આ વ્યક્તિ પકડાઈ જશે તો શું થશે? તમારે તેના પર નજર રાખવી પડશે અને વર્તન થોડું ઓછું કરવું પડશે। દરેક નામવાળા લોકોથી દૂર રહેવું પડશે। તમારી ગુપ્ત મુત્સદ્દીગીરીનો વધુ પડતો ખુલાસો કરવા માંગતા નથી। આગામી 10 દિવસમાં આ વસ્તુ અજમાવી જુઓ, પછી તમે સમજી શકશો કે તે ફાયદાકારક છે। આગલી વખતે વાસણ ત્યાં છુપાયેલું હતું। 10 દિવસમાં ગ્રહ સંક્રમણનું પરિણામ કંઈક આવું છે। તમે જોશો કે તમે તમારી સારી આવકને મહત્તમ કરી શકો છો।
સરસ મજા આવશે એટલે કે જ્યાં પણ તમારી નોકરી હોય ત્યાં તમે કામ કરો છો અથવા તમે જે પણ વ્યવસાય કરો છો તમારી આવક સારી હોવી જોઈએ। આ 10 દિવસમાં જૂન થવા જઈ રહ્યો છે। મહિનો ચહેરા પર થોડું સ્મિત લાવશે કારણ કે પૈસા એ જ આપણી સ્મિતનું કારણ છે। બીજું કંઈ આપણને હસાવતું નથી। આપણા સ્મિતનું એકમાત્ર કારણ પૈસા છે। જ્યારે આપણા હાથમાં પૈસા આવે છે ત્યારે આપણે તે જોઈએ છીએ આવે છે। સ્મિત આપોઆપ વધે છે અને પૈસા જાય તો સ્મિત આપોઆપ ઘટી જાય છે। હસવાનું એકમાત્ર કારણ પૈસા છે। પૈસા આવશે પણ પૈસાની વ્યવસ્થા કરવી બહુ મુશ્કેલ છે। તમે જુઓ પૈસા ખૂબ જ ચંચળ છે। તે આપણને સમજ્યા વિના પણ થાય છે અને તે ક્યારે સમાપ્ત થાય છે અહીંથી ત્યાં ખસેડો। જો તે જાય તો વસ્તુઓનું સંચાલન કરો અને આગળ વધો। ચાલો તમારું બજેટ મેનેજ કરીએ અને તમારા માટે કરીએ। જો અમે તમને હવે સાવચેતીઓ વિશે જણાવીએ તો સારું રહેશે। હું તમને અંતે એક ઉકેલ આપવા જઈ રહ્યો છું। હા, તમે થોડો સમય ફાળવી શકો છો કારણ કે આ બધું તમારા આગામી 10 દિવસો વિશે છે। સૌ પ્રથમ સાવચેતી એ છે કે તમારા ખર્ચાઓ જાળવો। મિત્રો, અમે તમને કહ્યું તેમ કરો। તમારી આવક વધવાની છે એટલે કે તમારી આવક વધવાની છે। તે થોડા વધુ પૈસા હશે, ઘણું નહીં પણ થોડું વધારે પૈસા આવશે તો તમારા મનમાં શું થશે? હું તેને કેમ ન ખરીદું? ના, તમે પછી હું તે વસ્તુઓ ખરીદીશ। તમે તેને ખરીદીને તમારું બજેટ બગાડશો। જો આવક સાચી હોય તો બચત કેવી રીતે કરી શકાય? જો તમે કરી શકો તો અહીં બચત પર ધ્યાન આપો। તેથી આવકનો બહુ ઓછો ખર્ચ યોગ્ય રીતે કરવો પડે છે।